રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના ઉપલેટા શહેરમાં કચરાના ઠેર ઠેર ઢગલા જોવા મળ્યા। કચરાને લઈને સ્થાનિકોમાં રોષ છે। શહેર કોંગ્રેસે કચરો એકત્રિત કરી ચીફ ઓફિસર કચેરી પહોંચી છે। ચીફ ઓફિસરનું વચન 1લી તારીખથી વોર્ડ વાઇઝ થશે સફાઈ। કચરાના નિકાલ માટે નિયમિત ગાડીઓ આવશે। ઉપલેટા શહેરની અંદરમાં લગભગ 20 થી 25 દિવસ થયા ડોર ટુ ડોર જે કચરો ઉપાડે મેટાડોર તે મેટાડોર વાળા ડ્રાઈવરો અને કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના કોઈ તકરારના કારણે લગભગ ગામની અંદરમાં મેટાડોર બંધ જેવી સ્થિતિમાં હોવાથી ઘરે ઘરે જે કચરાના ગંજ ખડકાઈ ગયા છે એટલે લોકો કચરો ઘરેથી બહાર રોડ ઉપર ફેંકતા તમામ રોડની ઉપર કચરા બહુ જાજી જગ્યાએ પડ્યા છે અને આ કચરા અમે થેલીમાં ભરી અને ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને સુપ્રીત કરવા માટે ત્યાં ગયા હતા। આ બાબતની રજૂઆત કેટલો ટાઈમથી કરવામાં આવી હતી? ઉપલેટા નગરપાલિકા સદસ્ય તરીકે મેં અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું એની અંદરમાં સોલ્યુશન કરવામાં ના આવ્યું। ના છૂટકે અમારે ઉપલેટા શહેરના તમામ કચરાની જે તકલીફો છે તે તકલીફો સાથે અમે નગરપાલિકાએ જઈ અને ચીફ ઓફિસર શ્રીને આ કચરો સુપ્રીત કર્યો।